અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્વની અપડેટ. તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં રજૂ થશે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયા અને બોઇંગની મુશ્કેલી વધશે. પીડિત પરિવાર કોર્ટ જવાની તૈયારીમાં. ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખબકતા 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ ચાલુ. દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ કરુણાંતિકા. દરિયામાં કરંટ હોવાથી હોડી ડૂબી જતા 2 સગા ભાઈઓને દરિયો ગળી ગયો. 2 ભાઈઓ સાયલા બંદર નજીક કાળુબાર ટાપુ પાસે હોડી લઈને શિકાર કરવા ગયા હતા. બંનેના મોતથી પરિવારમાં શોકનું મોજું. બનાસકાંઠામાં ખાડાએ વૃદ્ધનો જીવ લીધો. છેલ્લા 1 અઠવાડિયામાં તંત્રના પાપે 4 લોકોના મોત. મુંબઈના જગવિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરનું 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે. BMCએ પ્રભાદેવીમાં આવેલા મંદિરની આસપાસના વિસ્તાર માટે 3 તબક્કામાં અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન યોજનાઓનો પ્લાન બનાવ્યો. બેંગલુરુ દુર્ઘટના પર ટ્રિબ્યુનલનો રિપોર્ટ આવ્યો. અકસ્માત માટે RCB જવાબદાર. કહ્યું, પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી કે આટલા ઓછા સમયમાં ભીડને કંટ્રોલ કરે. આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS વિકાસ કુમારને ફરીથી સેવામાં લેવાયા. ભાજપે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી. રાજીવ બિંદલને 3જી વખત હિમાચલની કમાન સોંપવામાં આવી. મહેન્દ્ર ભટ્ટ બીજી વખત ઉત્તરાખંડના પ્રદેશ પ્રમુખ બન્યા. 9 પ્રદેશ પ્રમુખની જાહેરાતો 2 દિવસમાં થશે. કર્ણાટકમાં CMની ખુરશી અંગે ઘમાસાણ વચ્ચે સુરજેવાલનું નવા મુખ્યમંત્રીની પસંદગી પર પૂર્ણ વિરામ. ડેપ્યુટી CM શિવકુમારની નજીકના ધારાસભ્યોનો દાવો, 100 ધારાસભ્યો તેમની સાથે. ખડગેએ કહ્યું, નિર્ણય હાઈકમાન્ડ લેશે. ઇન્ડિયન રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી નવી રેલ વન સુપર એપ. અત્યાર સુધી રેલવેની જુદી જુદી સર્વિસ માટે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. હવે એ તમામ સર્વિસને રેલવે દ્વારા એક જ એપ્લિકેશનમાં સમાવી દેવામાં આવી. થાઇલેન્ડની કોર્ટે એક શબ્દના કારણે વડાપ્રધાનની હકાલપટ્ટી કરી. દેશના લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરવાનો આરોપ. શિનવાત્રાએ કંબોડિયાના વડાપ્રધાન સાથે ફોન ઉપર વાત કરતી વખતે થાઇલેન્ડના આર્મી વડા વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.